ખેરાલુમાં કમોસમી વરસાદથી ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે। જોડિયા, ડભોડા, અરઠીમાં કમોસમી વરસાદથી નુકસાન થયું તો મલેકપુર, ચોટિયા, નળુ, ચાડા ગામોમાં પણ વરસાદથી નુકસાન થયું છે। કમોસમી વરસાદથી ખેડૂતોના ઊભા પાકોને મોટું નુકસાન। બાજરી અને જુવારના પાકો જમીનદોસ્ત થયા। ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો જાણે કે છીનવાઈ ગયો છે। સરકાર નુકસાન અંગે વળતર આપે તેવી ખેડૂતોની માંગ છે। बाजरी तो आम तो 40-50 मण थी, पण आ तो पड़ी जी जगह 10 मण थाय तो सारी बात। हाँ, एटलू नुकसान है। दरेक अमे जोता जोता अत्यारे आया गया थी के निकळ्यो घणा बधा होमो बधाने पड़ी गई। बाजरी में घणुं नुकसान था। कमोसमी वरसाद था एटले थाय। खेरालू पंथक में गत मोडी रात्रिए कमोसमी वरसाद वरस्यो હતો, જે અંદાજે 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો, જેને લઈને ખેરાલુના ગ્રામ્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારોમાં ડભોળા, અરઠી, જોડિયા, ગઠામણ સહિતના ગામોની અંદર વરસાદ ખાબક્યો હતો, જેને લઈને ખેડૂતોના પાકોને નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે। ત્યારે અત્યારે બાજરીનો પાકની સિઝન હોય, જેમ કે અત્યારે બાજરી ખેડૂતોએ લઈ લીધી હતી, પાક તૈયાર કર્યો હતો અને હાથમાં આવેલો કોળિયો છીનવાયો હોય તેવી હાલત સર્જાઈ છે, જેને લઈને હાલમાં ખેડૂતોમાં ભારે ચિંતા પસરી છે અને ખેડૂતોની માંગ છે કે તેઓને સરકાર દ્વારા યોગ્ય વળતર મળે તેવી પણ તેઓ માંગ કરી રહ્યા છે। ત્યારે બાજરી, જુવાર, મગફળી જેવા પાકોને પણ ભારે નુકસાન હોવાની સંભાવના વર્તાઈ રહી છે। ત્યારે ખેડૂતો પોતાનો યોગ્ય વળતર મળે તેવી માંગ કરી રહ્યા છે। મનોજ ઠાકોર, સંદેશ ન્યૂઝ, ખેરાલુ।